મહેસાણા જિલ્લાના સંકુશ વોટર પાર્ક ખાતે ફરજ બજાવતા એક બાઉન્સર પર જીવલેણ હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ગોકુળગઢના મૂળ વતની અને હાલ બોરિયાવી ખાતે રહેતા 29 વર્ષીય સચિન ભારતી, વિષ્ણુ ભારતી ગોસ્વામી પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. સચિન ભારતીએ કેટલાક લોકોને લાઇનમાં ઊભા રહેવાનું કહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બાદમાં 4 શખ્સોએ રસ્તા પર આતંકી ધોકા વડે હુમલો કરતા સચિન ભારતીને શરીર નાની મોટી ઈજા પહોંચી હતી તેમજ હાથમાં ફ્રેક્ચર થયું હતું અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સંકુશ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સચિન ભારતી છેલ્લા 1 મહિનાથી વોટર પાર્કમાં બાઉન્સર તરીકે નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે અને બનાવ અંગે લાગણજ પોલીસ મથકે 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી અને વધુ તપાસ હાથ ધરી છે.